તો હેલો મિત્રો, કેમ છો? આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે જવાનું છે બાપુની આશ્રમે, એટલે લટુરિયા આશ્રમે. તો હાલો આપણે નીકળીએ લટુરિયા આશ્રમ તરફ. તો ફાઇનલી ગાઈઝ આપણે બહાર પહોંચી ગયા છીએ ને આજે આપણે ટુકડી બેસી છે, તો અહીંથી ટુકડીની સાથે જવાનું છે આપણે. તો હાલો મિત્રો, તો આપણે હવે આ જયદીપભાઈ ને પૂછી. જયદીપભાઈ હાલો આપણે જવું છે ને? હે હાલો. તો જયદીપભાઈ કહે છે કે હાલો એમ, અને આ લાલુભાઈ, આ વિશાલભાઈ અને આ રાહુલભાઈ અને આ શિવરાજભાઈ છે. હલો મિત્રો, તો હું આમ લેવા જો ત્યાં ઓલા બધા મૂકીને વી જતો આ છે શિવરાજભાઈ, આ છે લાલુભાઈ. હાલો લાલુભાઈ, પિઝા ખાવા છે? હે પીઝા નથી ખાવા મારે. તો ઓલા બધા મૂકીને વહી જશે તો થોડાક ખાઈ લઈએ આપણે. જો ઓલા બધા હાયલા જાય છે, આપડા ગાય માતાનું દર્શન કરી નાખીએ. જય ગાય માતા. તો અમે બે ને આંબી ગયા છીએ. તો હવે ગાય હું બે ને આંબી ગયો છું અને આપણે હાલીને જવાનું છે, એટલે આપણે હાલીને જ જાઉં. મિત્રો આ બધા હાલતા થઈ જશે અને અહીંથી પાછળથી જવો રાહુલભાઈ આવ્યા. હજી રાહુલભાઈ કેમ મોડું થયું તું? મોડું થઈ જાય એટલે ક્યારેક લેવા જાય. હા હાલો એના રીંગણા ને એવું થોડુંક ના અમારે, કારણ કે પ્રોગ્રામ કરવાનો છે એટલે એ બધું લેવા જતા. તો બે ખાલે રાખીએ તો આપણે વહેલા પહોંચીએ. હવે તો આપણે સીધા આગળ મળીએ. હેલો મિત્રો, તો ઓલા બે આગળ વહી જશે અને અમે ત્રણે અહીંયા પાછળ છીએ. તો આપણે જયદીપભાઈ ને પૂછી. જયદીપભાઈ, આપણે શું કરવાનું છે નાજી? જયદીપભાઈ, આપણે ના જઈને શું કરવાનું છે? આપણે સેવા કરવાની છે. સેવા કરવાની છે. જયદીપભાઈ કહે છે આપણે ના જઈને કામ કરવાનું છે અને ના આપણે ખાવાનું ના જ રાખવાનું છે. તો હાલો મિત્રો, આ મળીએ આગળ. અને મિત્રો વિશાલભાઈ વહી જશે ટમેટા લેવા. તો જવો હાયલા જાય અમે, એ વહી જાય અને ખેતરમાં ટમેટા લેવાની. અમારે અહીંથી હવે હાલીને જવાનું છે, અમને આંબી જાય થોડાક આગળ જાય એટલે. તો આપણે લાલભાઈ ને પૂછી કે લાલભાઈ તમે થાકી ગયા છો? લાલભાઈ, થાક કેવોક લાગ્યો તમને? હજી કઈ લાગ્યો નથી. હે હજી નથી લાગ્યો? આતા હું પેલા કહેવાય ને એટલે નો હાલે. અમે ને રાહુલભાઈ ને કાયમી જતા હોય. તો વિશાલભાઈ કહેતા જાય કે અમારે ખેતરમાંથી ટમેટા લઈ લેજો. તો રાહુલભાઈ ટમેટા ગોતે. કેમ છે રાહુલભાઈ? ऐसी क्वालिटी हमारे जंगल में होती है. अमेजिंग. તો જુઓ ગાઈસ, આ ટમેટી કહેવાય ને આ રાહુલભાઈ ટમેટા તોડે છે. તો રાહુલભાઈ હવે હાલા આવશે ને આપણે જઈએ. હાલો ઓલા બધા ની હારે થઈ જાય. તો રાહુલભાઈ હવે હાલા આવશે. તો જો આ અહીંથી ઉતરવાનું છે ઠેકડો મારીને. થોડી ની તો ઉતરી જા. લાલુભાઈ ઉભેરા છે ને રાહુલભાઈ હજી ખેતરમાં છે. તો જયદીપભાઈ આગળ થઈ જશે થોડાક અને હવે આપણે જયદીપભાઈ ને મળીએ આગળ જઈને. કેમ જયદીપભાઈ ઉભેરા તમે આયા? હે વાટે એમ કહે છે કે ઓલા બધાની વાટે અમે ઉભેરા. તો હાલો જયદીપભાઈ, આપણે બે હવે હાલતા થઈ. હાલો. તો મિત્રો જયદીપભાઈ હવે હાલતા થઈ જશે અને આપણે 10 લાખનો બંગલો આવી ગયો છે. તો આપણે થોડાક થાકી ગયા છીએ, તો 10 લાખના બંગલામાં સુઈ જઈએ. તો જો ગાઈસ, આ છે આપણો 10 લાખનો બંગલો. તો આમાં ઘડીક વિશ્રામ કરી લઈએ. અમેઝિંગ. તો આજે આપણે ઘડીક કરી લીધો છે આરામ ને હવે આ બધા આમ ટમેટા બધું તોડે છે ને હવે આપણે જઈએ. જયદીપભાઈ આમ ઉભે રહેશે. તો હાલો હવે આગળ મળીએ. તો ગાઈસ વાળા બધા આગળ ઉભેરા છે. તો રાહુલભાઈ ને પૂછી. રાહુલભાઈ, કેટલા ટમેટા તમે તોડ્યા? પેન્ટે નથી રહેતું એમ કહે છે, એટલા તોડ્યા રાહુલભાઈ. તો હાલો આપણે આગળ હાલતા થઈએ. હાલો. તો જયદીપભાઈ તો અમારી આગળ વહી ગયા. હું તો મિત્રો આ બધા હાલતા જશે ને હવે આપણે મળીએ આગળ. તો જો
તો આ બધા એમ કહે છે કે આ ડુંગળી વેવી છે તો આ બહુ સારી થાય એમ. હું રાહુલભાઈ છો જા જોવાના ડુંગળી એમને નીકળી ડુંગળી ડુંગળી ડુંગળી. તો મિત્રો હવે અમે આશ્રમ થી થોડાક જ દૂર છીએ તો આપણે મળીએ આગળ વિડીયોમાં. એટલે તો રાહુલભાઈ ને વિશાલભાઈ હવે ક્યાંક લઈ જાય છે. રાહુલભાઈ આયા કેમ તમે લાવ્યા અમને? 2-3 ડુંગળીની બેઠું લેવી છે અને પણ આમાં ડુંગળી તો ક્યાંય દેખાતી નથી. ક્યાંય છે ડુંગળી? હા જોરીની આયા છે ડુંગળી. તો રાહુલભાઈ બધાયનું સોરી સોરી લે છે. સોરી ન લેતા તો આયા ઘરનું જ કહેવાય. હા રાહુલભાઈ કે ઘરનું જ કહેવાય ન સોરવાનું કીધું એટલે આપણે 3 ગાંઠું લેવી હોય કે. તો હવે અહીંથી બધા પાછા ભેગા થઈ ગયા અમે. તો મિત્રો આ બધા યરું ભાળી જશે તો રાહુલભાઈ પાણું મારે છે યરું ને તો આમ છે પણ દેખાતી નથી ત્યાં. હાલે રાહુલભાઈ તો જો પાછા લેવા જ મળે. આવ મોટું મોટું ફેંકવા મળે રાહુલભાઈ. મોટી ડેટકા જેડી કઈ કે ડેટકો કઈડો કોઈ રાહુલભાઈ એ ડેટકો એડો મોટો હોય પતાળ્યો. આ જો કે છે કરી. તો મિત્રો આશ્રમ આવી ગયું છે ફાઇનલી. આપણે આશ્રમે પહોંચી ગયા છીએ અને આ પહેલી વહેલી ગાય માતાના દર્શન થાય છે હવે પહેલા વહેલા. એટલે આપણે જઈએ પેલા ગૌશાળામાં પછી આપણે બધું આશ્રમ દેખાડીએ. તો જુઓ આ છે ગૌશાળા. તો મિત્રો આપણે આવ્યા એટલે તમે જોવો કે ગાય માતા ઊભા થઈ જશે બધા અને આવી છે ગૌશાળા. તો મિત્રો આપણે હવે આગળ તમને દેખાડીએ બધું. તો હાલો આગળ. તો જુઓ આવું છે આશ્રમ. તો હવે આપણે શનિદેવે દર્શન કરવા જઈએ મિત્રો. તો હાલો. જુઓ આશ્રમ છે આ. જય શનિદેવ. મિત્રો શનિદેવના દર્શન કરી લીધા છે આપણે અને હવે આપણે આગળ જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરી આવીએ. તો મિત્રો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા જઈએ છીએ. હવે આપણે આવી જશે જંગલમાં. આ બધી જંગલ જ છે, જંગલમાં આવેલું છે આશ્રમ. જય હનુમાનજી મહારાજ. કારણ કે આ શનિવાર છે એટલે હનુમાનજી મહારાજના દર્શન તો કરવા જ પડે. તમે બધા પણ દર્શન કરી લેજો અને હવે આપણે જઈએ ગૌશાળામાં થોડીક સેવા બેવા કરીએ. ઓલા બધા તો સેવા કરે જ છે તો આપણે કરીએ. તો હાલો. તો રાહુલભાઈ જવો સેવા કરવા મળ્યા છે. તો હવે આપણે મિત્રો જઈ આયા ઘોડી છે બરખા નામની. તો આપણે ઘોડી પાસે જતા આવીએ, જોતા આવીએ ઘોડી. કારણ કે આવ્યા છે તો જોતા જ જઈએ ને બધું. તો જુઓ તો આ નિરણ છે. એટલી જ નિરણ નથી, હજી ઓલી બાજુ બધું છે અને આ પૂરેપૂરું જંગલ જ છે. જો મિત્રો તો આપણે હવે બરખા પાસે પહોંચી ગયા. આપણે
બાવણું ખોલી એટલે બરખા બોલે જુઓ. તો બરખા તો અત્યારે પાસે નથી આવતી આપણે, કારણ કે ખોલાય નહીં બાવણું, બહાર નીકળી જાય પછી ધોળા વધી જાય. બરોબર ભાઈ, એટલે આપણે ખોટું ખોલાય નહીં ને આપણે પાછા વયા જઈએ. તો હવે મળીએ આગળ આપણે. મિત્રો આ જંગલમાં આવી ગયા છીએ આપણે. આ પૂરેપૂરી નદી છે, બધી જંગલ છે. તો આ બધા કરે છે સેવા આવે, અને રાહુલભાઈ બહાર આવી ગયા છે. તો એ બધા કાંઈક પૂછે છે. તો જયદીપભાઈ તમે કેમ આવી ઉભા રહ્યા? આ બધું સાફ કરવાનું છે એમ કહે છે. તો રાત્રે ગાવું ને આયા રાખે, દિવસે જ ખાલી આયા રાખે, બાકી રાત્રે આની અંદર પૂરી દે. અને એવું છે ને, હવે આમ હાથ કરે આપણને તો હાલો આપણે ના જઈએ. તો જુઓ આ છે ગાઉને નાખવાનો સારો. બીજી નિરેણ તો ઘણી બધી છે. આ અમે આવ્યા હતા એકવાર, તો અમે બકાલું એવું બધું આવ્યું હતું. તો શું છે, ઓહો આમાં તો કાંઈ નથી. જોવો તો ખડ જ નીકળી. આમ જો આ ભીંડા છે પણ આ હોકાઈ જાય. જુઓ તો આપણે જઈએ, આ પૂરેપૂરું જંગલ જ છે બધું. તો હાલો આગળ મળીએ. તો હું એકલો અહીંયા રહી ગયો છું. ઓલા બધા ક્યાં હોય કઈ ખબર નહીં મને. તો આપણે એને ગોતીએ. આપણે ક્યાં છે એમાં? આમ તો એવો બહુ મોટું ખડો. આ જયદીપભાઈ રાહુલભાઈ લઈને જાય છે, જુઓ તમે. અને અહીંયા લાલુભાઈ વાટવાનું ચાલુ કરી દીધું છે ધીરે. અને આ વિશાલભાઈ વાટે છે, ઓલા લઈને જાય છે. મિત્રો આપણે આવ્યા છીએ તો આપણે થોડીક સેવા કરવી પડે. ચાલો આપણે ગૌશાળાએ લઈ જઈએ. તો આયા નાખીને કાપવાનું હોય આ બધી લીધે, પછી જ અમે નાખીએ ગૌશાળાએ. તો આપણે આ કાપી નાખીએ. અરે એક ફર્યું. તો જુઓ આગળ આ મશીન ચાલુ કરી નાખીએ. આ મશીનને પછી આપણે કાપવાનું કરીએ ચાલુ. રેડી? તો મળીએ આપણે આગળ વિડીયોમાં. તો રાહુલભાઈએ મશીન ચાલુ કરી દીધું છે. જુઓ આ મશીન ચાલુ થઈ ગયું છે. અને આગળ રાહુલભાઈ નીરે નાખવા માંડીએ. તો મિત્રો મળીએ આપણે આગળ વિડીયોમાં. હેલો મિત્રો, રાહુલભાઈ ને બધા જો ગાય માતાને નીરે નાખવા મળ્યા છે. તો આપણે થોડીક નીરે નાખીશું આગળ. તો અત્યારે રાહુલભાઈ ને બધા નાખે છે. જો આ કટિંગ કર્યું હતું અમે. જો ગાય માતા ખાવા પણ મળ્યા. તો જો લાલભાઈ પણ નાખી રહ્યા છે નીર. જો લાલુભાઈ પણ નીર નાખી દીધી. લાલુભાઈ ખાજવતા બહુ છે. હા ભાઈ, ખાજું તો ખરું જ ને. તો હવે વિશાલભાઈ નાખવા આવ્યા છે. વિશાલભાઈ નાખી દીધું છે. તો જયદીપભાઈ જુઓ તો આ હેત કરે છે વાસરું વારે. તો હવે આપણે નીરણ નાખવા જઈએ. હા તો આપણે થોડીક સેવા કરી નાખીએ. તો હાલો હવે મળીએ આગળ. બકાલું
અને હવે આગળ આપણે જવાનું છે રસોઈ બનાવવા. તો આપણે દિલીપભાઈ ને પૂછી, દિલીપભાઈ તમે કઈ કહેવા માંગો છો? કહેવા કાંઈ માંગતા નથી, આગળ ઈંધણા વીણવા જવા છે. હા. અને અહીંયા ભાઈ ડુંગળી કાપે છે અને પછી તારા રોટલી વણવાની છે. હા, મારે રોટલી વણવાની છે. અને આ બટાટા, રીંગણા, ટમેટા, મરચી જમાવી દેવું ઊંધિયું એમ ને? ઊંધિયું બનાવી પછી હું જાઉં ઉઈ આમ શેકોડીની હેઠે. શીકુડીની હેઠે. તો લાલુભાઈ તમે કઈ કહેવા માંગો છો? એટલું તો ઘણું ને. તો હાલો મિત્રો, તો રોટલી બન રહી હે ભારત કે નકશે की तरह. તો હવે આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આમ રાહુલભાઈ શાક બનાવે છે. રાહુલભાઈ જો રાહુલભાઈ આમ શાક બનાવે છે. આ લાલભાઈ લીંબુ સુધારે. તો હવે આપણે મળીએ પછી. મિત્રો તો હવે અમે બધા બેસી ગયા છીએ જમવા. અને આ જમવાનું કાંઈક જો આવું છે. અને આ વિશાલભાઈ, લાલભાઈ, આ જયદીપભાઈ, દિલીપભાઈ અને રાહુલભાઈ. દિલીપભાઈ તમે કઈ કહેવા માંગો છો? કહેવા તો આ બધા આશ્રમમાં આવ્યા છે એમાં, અને બધું ઊંધિયું શાક બનાવ્યું, રોટલી બનાવી, સલાડ, છાશ, આશ્રમમાં બધામાં જમાવટ કરી છે. તો આવું કાંક અમારું આજનું જમવાનું હતું. અને હેલો મિત્રો, તો હવે આપણે મળીશું ફરીથી એક વિડીયોમાં. પાછા લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.